હેલો ફ્રેન્ડ્સ, સુધાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે તાંદરજાની ભાજી બનાવીશું। તો ભાજીને સારી રીતે સમારી અને ધોઈ લીધી છે। હવે કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થવા આવે એટલે તેમાં જીરું, રાઈ, સૂકા લસણની પેસ્ટ, લીલા મરચાં અને ડુંગળીને મેં 2 નંગ ડુંગળી લીધી છે, તેને આ રીતના મોટી સ્લાઇસમાં કાપી લીધી છે। હવે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો ડુંગળી સોફ્ટ થયા પછી તેમાં મસાલા એડ કરીશું। તો અહીંયા 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। હવે મસાલા પણ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે જે આપણે તાંદરજાની ભાજી છે તે એડ કરવાની છે। તાંદરજાની ભાજી એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો ભાજીમાં આપણે અત્યારે હાલ મીઠું નથી નાખવાનું, તે સારી રીતે ચડી જાય પછી તેમાં છેલ્લે મીઠું નાખવાનું હોય છે। હવે આપણે ભાજીને ઢાંકી દઈશું અને ભાજી સારી રીતે ચડી જાય ત્યાં સુધી થવા દઈશું। હવે જોઈ શકો છો તમે કે આપણી ભાજી સારી રીતે ચડી ગઈ છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને તેને 1 મિનિટ માટે થવા દઈશું। તો 1 મિનિટ પછી તમે ચેક કરશો તો જોઈ શકો છો કે તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને આપણી ભાજી પણ બનીને તૈયાર છે। તો તાંદરજાની ભાજી તમે રોટલી, બાજરીનો રોટલો કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો। તો ચોક્કસથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।